महाराज सबगट मां देवड़ वाला देवनी जय सबके कद गुरु महाराज नी जय उगम फौज नी जय। प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने ये निर्गुण निराकार। तो सद्गुरु नी करुणा थकी आवपन्यु छे निरमळ ज्ञान शुद्ध चैतन्य तुर्या पदे रहे निरंतर ध्यान मूलम गुरुजी नी मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम सद्गुरु संतना एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा। एवी प्याली पीधी में तो हे मारा सद्गुरु ना हाथ में मारा सद्गुरु जी ना हाथ में एवी प्याली पीधी मारा सद्गुरु जी ना हाथ में मारा सद्गुरु ना हाथ में सीता मारी त्रिशूल बंदानी सीता मारी त्रिशूल बंदानी देवी प्यारी पीठी में तो मारा सद्गुरु ना हाथ में मारा सद्गुरु ना हाथ में देवी प्यारी पीठी में
તારે માની તુમે બંધાની
જગતમાં એવું કહેવત છે, ભુવા ભગતને કે પ્યાલો પીવો પડે માતાનો, પછી એનો ભૂવો થાપ હોય ને એ માતાને પાછું રામ ભેગી થવું પડે. એમ બાબા ભક્તિ માર્ગમાં પ્યાલી પીવી એટલે ગુરુના વચનનું હૃદયમાં ધારણ કરવું. આ કોઈ મોઢેથી પીવાની કોઈ એવું રસાયણ નથી. ગુરુ કંઈક વાત હોય ને આપણે પીધું. પણ આ તો શબ્દોને પ્યાલી છે મારા બાપ, ગુરુ શબ્દની વચનની પ્યાલી. શ્રવણેથી રેડિયો મારા હૃદય ઠેરા. કાનેથી આપણા અંદર જે ગુરુ શબ્દ નાખ એ આપણા હૃદયમાં ઉતરવો જોઈએ. બસ હૃદયમાં ઉતરવો એટલે આપણામાં, મગજમાં નહીં. મગજમાં તો 14 લોક સુધીના બધા વ્યવહારો છે. હૃદયમાં કેવળ પરમાત્માનું એક રૂપ પડ્યું, સ્વરૂપ પડ્યું. આપણે નહીં કહે ભાઈ હૃદયમાં રામ છે. એટલે ભક્તિ દિલથી જ કરવાની, હૃદયથી જ કરવાની. એના માટે કોઈ આવડતની બહુ જરૂર નથી. ટૂંકમાં આધીનતા મોટી વસ્તુ. આધીનતા કહાં સે આવે? આધીનતા આવે તો મોટા મોટા મહિપતિ, મોટા ભોગ શીશ ન આવે. ભક્તિ આધીનતાની, રહેણીની, વર્તમાનની. પ્રીત કરવી એટલે મહી હમાઈ જવું. તમે જેને પ્રેમ કરો એમાં તમે ઓગળી જાઓ, પોતાના અસ્તિત્વને મટાડી દો બસ. અને જેનું છે એમાં વળી જાઓ. ભળવું ને મળવું. પ્રેમ એટલે ભળવું, મળવું. અલગ ના થઈ કે પછી એનાથી, એને પ્રેમ કહેવાય. પ્રેમ કોઈ આમ વાતો નથી, કોઈ પ્રેમ એવું કોઈ નાટક નથી, દેખાવ નથી. પ્રેમ તો એક હૃદયની ઉર્મી મારા બાપ, હૃદયમાંથી જ પ્રગટ હોય. અને પ્રેમને પ્રગટ કરવાનું જો કોઈ સાધન હોય જગતમાં, પરમાત્માનું નામ જ છે મારા બાપ. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને ને પુરુષ જગાડે પ્રેમ. એટલે મારા બાપ પ્રેમ 2 અક્ષરનો થતો, ભક્તિ 2 અક્ષરની. એની માં ભક્તિ, પ્રેમની માં. અને મુક્તિ 2 અક્ષરની દો, મુક્તિ મેળવી દો. એટલે મારા બાપ પ્રેમ, પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો પ્રેમની રીત જાણે તો જુદા ના રહે કોઈ. જો પ્રેમના હૃદયમાં વસી જાય તો જુદું કઈ રહેતું નથી મારા બાપ. ને પ્રેમમાં કોઈ નેમ નથી. જો કોઈ પણ કર્મ હશે એમાં નિયમ હશે, પ્રેમમાં નેમ નહીં હોય. કે ગોકુળમાં જ્યારે ભગવાન લીલા કરતા, અવતાર લીલા, ત્યારે ભગવાને એવી લીલા કરી, ગોવાળિયાને કે આજ તો બહુ ભૂખ લાગી, રેડી ભૂખ લાગી, ખાવા પીવાનું મળે લઈ આવો. હવે આખા જગતને જમાડનારો એની ભૂખ લાગે, પણ એને લીલા કરી. એટલે ગોવાળિયા તો બધા આજ્ઞા કીધી, એ તો કઈ બુદ્ધિ વાપરતા ને. એને ભક્તિ કરવી ને ગુરુ કે સંત જેને આપણે માનતા એ કે એમાં બુદ્ધિ નહીં લગાડવાની. એમ કહતા આ ક્યાં મળે, શું કરો, તમે ભગવાનમાં અતારમાં ભૂખ્યા થઈ ગયા. કીધું એટલે ઉપડી ગયા. એમાં 1-2 ગોવાળિયા કે આ બાજુ પવન આવે, એમાં સુગંધ આવે, રસોઈ બનાવતો એ બાદ જાઓ. એ બાજુ જોયા તો મોટા ઋષિ મુનિઓ બધા યજ્ઞ કરતા, યજ્ઞ કરતા અને એના અંદર હોમ હવન આ બધા સમીધર્મ નાખતા. ગોવાળીઓ તો જઈને વાત કરી, ભગવાન રામ, કૃષ્ણ બલરામ પધાર્યા ગાયું ચરવવા. હવે એમને લાગી છે ભૂખ, એટલે કંઈક ખાવા પીવાનું હોય હાલો ને ભગવાન. બધા તો આમ કાનું કામ થઈ ગયા. અમે જે પેલા આચાર્ય હોય ને, ખબરદાર કોઈ કઈ આપ્યું કે આપણે 5 વાગે યજ્ઞ પૂરો થાય, યજ્ઞનું આપણે શ્રીફળ હોમી ને 5 વાગે પછી યજ્ઞ પૂરો થાય પછી આપણે
ભગવાન જ ભગવાનનો બાપ હોય એમ. આપણે નિયમ એટલે નિયમ, કોઈ નહીં ખાવાનો. હા, નિયમ એટલે નિયમ. ગોવાળિયા પાછા આવ્યા. ભગવાન કે ચમનું થયું કે અહીંયા તો બધા નામ કરો છો તમારા નામે અને પાછું તમારું નામ નહીં થાય કે ના અમારો નિયમ છે કે ભગવાન ની સાચી વાત છે, કર્મ બનાયા છે એમના બનાવેલા નિયમ એમના. પણ માવડીઓ પાસે જાઓ એને એમ ના હોય. એટલે ફરીને પાછા ઋષિ પત્નીઓ જ્યાં રસોઈ બનાવતા ત્યાં ઉપડી ગયા ગોવાળિયા. નિમે બુદ્ધિ ના લડાય કે અમને ના લીધે એમના ભાઈનું શું આવે. ભગવાન કેટલું જવું એમ ટોકમાં જ્યાં માવડીઓને વિનંતી કરી માં અહીં કૃષ્ણ બલરામ પધાર્યા, ગાય ચરાવવા, ભગવાન ન લાગી ભૂખ ન, તમે આ રસોઈ કરી રહ્યા. એ તો તમે યજ્ઞ કરો તો મૂળ તો ભગવાન માટે કે હા ભગવાન આયા. અડધા કહેતા તો બધું તૈયારી કરી દીધી. કોઈ માથે તપેલા, કોઈ બહેને જે કઈ સાધન હોતા દાળ ભાત લાડવા જે કઈ બને તો બધું માથે મૂકી નાખી બધી ઋષિ પત્નીઓ હતા. એમાં આ બાજુ પેલા ઋષિ મુનિઓ જોઈ રહ્યા કે આ શું કરો તમે કે ભગવાનને જમાડવા જઈ પણ કે હા હજુ યજ્ઞ અધૂરો છે કે આપણે હોમ હવન બાકી જ બધું આપણે હજુ બધું હોમી લઈને બધું શ્રીફળ બધું પછી કે આ યજ્ઞ આપણો પૂરો થાય. તમે ક્યાં હાલ્યું કેવો તમારો યજ્ઞ પૂરો થાય કે ના થાય અમારો થઈ ગયો. અમે તો આ હાલી પછી નોટિસ ફટકારી. પછી ઋષિ મુનિએ કે જોવો જો પણ કર્મ નહીં બી હા દઈ કેવો કઈ વાંધો નહીં એવા નીકળી જાય. ખરેખર ભક્તિ માર્ગમાં પછી મહેતાજીએ કીધું ને કુળને તજીએ, કુટુંબને તજીએ માને બાપ, ભગીની સુત દારાને તજીએ, જમ કાંચડી ઉતારે સાપ. હરફ કાંચડી ઉતારે પછી આમ પછી જોવા નથી રહેતો. એમ ભક્તિ માર્ગમાં બધું છોડીને જ નીકળો. અને છોડવું હોય ભક્તિ માર્ગમાં ચાલશો. કંઈક મેળો હોય તો આ લાઈનો બધે સજ બધે આ બધી લાઈનો માગનારાની છે. તમે દ્વારકા જાઓ, અંબાજી જાઓ, જ્યાં જાઓ તો બધી તિરુપતિ મોટા કરોડપતિ અબજોપતિ બધા ભિખારી જ માગવા જાઓ. ભક્તિ માર્ગ આપવા માટે. અને મોટો દાખલો જેને આપણે 14 લોકનો નાથ કહીને એ વખતે દ્વારકાનો નાથ, સોનાની દ્વારકા કહેવાતી, એ રાજા કૃષ્ણ દ્વારકાના રાજા, એનો ગુરુભાઈ સુદામા 3 ટંકનું જેને ખાવાનું હતું 2 ટંકનું મળતું, પહેરવા પોતડી નથી. એવો વ્યક્તિ જેના હાડકા ગણાવી કાયા હતી. હવે એવો માણસ કૃષ્ણને મળવા આવ્યો, પાછા બ્રાહ્મણ, એક ડગલું આગળ. એ વર્ણાશ્રમમાં રાજા દ્વારકાના રાજા કૃષ્ણ ક્ષત્રિય કહેવાતા, નહીં તો બ્રાહ્મણ હતા, પણ એક ગુરુના શિષ્ય. અને બ્રાહ્મણ લગભગ બ્રાહ્મણનો સ્વભાવ એવો લેવાનું જ હોય. બ્રાહ્મણ એ અસોતમ કેશવમ કરીને સ્વાહા કરીને લાવો 11 મૂકો, મંગળમ ભગવાન મંગળમ કરીને લાવો 101 મૂકો. લેવાનું જ હોય, આમાં મુકાવાનું જ હોય, એટલે કઈ મૂકવાનું ના હોય. એના બદલે સુદામો આપવા જ જોઈએ. આપણે જાણી દ્વારકાના નાથને જેને 14 લોકનો નાથ કે એને આપવા જો. ભક્ત આપે ને ભક્તે કહે. જેટલા તમારે દાખલા તપાસો એટલે તપાસો, ભક્ત મારે તપાસો. જેને કઈ હતું એ બધું આપ્યું હોય. અરે વસ્ત્ર એક પહેરવાના હતા, એ કાઢીને સંતોન જમાડ્યા. લેવા માટે ભક્તિને કે લેવું હોય તો કર્મ કરો. જગતમાં કંઈ પણ જોતું હોય તો જેવા કર્મ કરો એવા ફળ મળે. ભગવાને મૂકી દીધું. ભગવાન બાજુ આવવું હોય ભક્તિ માર્ગમાં તો છોડવાનું જ આવશે. બસ છોડવાનું. આ હાલી કે અમે કે ઋષિ પત્ની શ્રી હરિને કાજે તજ્યા નિજ ભરતા. એના ધણીને કીધું કઈ વાંધો નહીં, જય ગુરુદેવ નહીં આવવા દેતો. અમે આ પામી પદાર્થ ક્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પદાર્થ પામી દે. પરમાત્માની ભક્તિમાં ચારે પદાર્થ સહેજે પ્રાપ્ત થાય. આપણે ગુરુદ્વારે જે ગુરુએ શું આલ્યું, ગુરુએ જે નામ આલ્યું પરમાત્માની હારે જે જોડાણ કર્યું ને આ ભક્તિનું, એ ભક્તિમાં ચારે પદાર્થ આવી ગયા. જેના માટે હું તમે મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. જે આપણો હેતુ સાર્થક કરવા માટે આ ભક્તિ માર્ગ ઊંચામાં ઊંચો.
અદ્વૈતના સિદ્ધાંત જેને આપે એવા શંકરાચાર્ય, એને છેલ્લે કહેવું પડ્યું પરમાત્માની ભક્તિ એ અનુસંધાન કરજો આ શ્વાસોશ્વાસ જે કોઈ સદગુરુને મળી, નહીતર કોરા જ્ઞાનમાં કૂટાઈ જશો. અને કોરા જ્ઞાનવાળા કૂટાઈ ગયા આત્મા પરમાત્માની વાતો. ભક્તિ માર્ગ ભળવાનો ભળી ગયો અને ગુરુમાં ભળો, મોટામાં ભળો તો મોટા થાય. ઘણા કે મોટું થયું શું કરવું, મોટા ભળી દો તો તમે મોટા જ છો. નદીને મોટું થવું શું કરવું પડે, સમુદ્રમાં ભરવું પડે. એમ પોતાના જે મૂળમાં ભળી દો, મોટામાં ભળી દો એ મોટા. અને આ જેટલા તમે દેવડે પગે લાગવા દો, સંતો હોય, ભક્તો હોય, ભગવાન હોય, પીર હોય, પેગંબર, આ બધા મોટા કોને કર્યા? જન્મે તો આપણા જેવા જ હતા બધા. પંચભૂતમાંથી એમ જ આવ્યા હતા, દીકરા થઈને જ આવ્યા હતા ને. આ જગતમાં ભગવાન કહેવાના, પીર કહેવાના, પેગંબર કહેવાના, તીર્થંકર કહેવાના, સંત કહેવાના. હા, આ બધા શેના ગુરુમાં મળ્યા ને એટલે ગુરુએ મોટા કર્યા. બધા ગુરુ થકી મોટા, હરિવદનથી નાના સર્વે મોટા થાય છે. પરમાત્માના નામથી બધા મોટા થાય. બાપના નામથી બધાય મરી જાય. બધાના બે હણા રાખવા પડે. લેખો હા, તાકે બેહવું પડે. અહીંયા હેઠું હોય ગમે એમ મોટો હોય એ બેહવું થઈ ગયું. એટલે મરના સૌ કોઈ કહે, મરના ન જાણે કોઈ. એકવાર મરે ગુરુચરણમાં તો પછી ફીર મરના ના હોય. મરવાનું જ ના હોય. મનથી મરવાનું, શરીરથી તો બધાએ મરી જવાના. જેને મનને મારી નાખ્યા એ મોટા થયા, મુનિ બન્યા. એટલે ભક્તિ માર્ગ ભળવાનો છે. જીનસ એને સમર્પણ કરી દેવું. અને આમે ગુરુદ્વારમાં જે એને ખબર કે ગુરુદ્વારમાં શું આપવાના છે આપણે સમિત. નવધા ભક્તિ તો બધી એ તો આપણે જાણી જ છીએ બધી, પણ આ 10મી ભક્તિ ગુરુ ભક્તિ, ગુરુ ભક્તિમાં શું આપવાનું? તો કે તન આપો, મન આપો, ધન આપો, એવું કે. પછી રહ્યા કોણ? હવે તન તમારું નથી તો ગુરુદેવે કીધું કે આ તન કોનું? તો 5 તત્વનું છે. પવન, પાણી, પૃથ્વી, આકાશ, જળ, વાયુ, આ જે 5 તત્વો છે એનું આ શરીર છે. હવે એ આપણા છે, આપણી નાતવાળાના, આપણી જાતવાળાના, અજિયા પક્ષવાળાના. જજો આ 5 તત્વો કોના? બધા પરમાત્માના. એ આપે ઉપન્યાસ બધા પરમાત્મા થકી ઉપર્યા. કોઈ ઉભા કર્યા? આ પૃથ્વી કોને બનાવી? પવન કોને બનાવ્યું? પાણી કોને બનાવ્યું? આ સૂર્યચંદ્ર કોને રચ્યા? આપોઆપ થયા પરમાત્માની સત્તામાં તે બધા. કોઈ વ્યક્તિગત કોઈ દાવો ના કરીએ, કોઈ નાત જાત વાળા, કોઈ દેશ વાળા, અમેરિકા વાળા એના કહે કે કમારો છે, કોઈનો દાવો ના. તો આ 5 તત્વોનો દેહ એમાંથી એક ટુકડો જ લીધો ને આપણે. આ હિમાલયમાંથી એક ખાલી માટીનો ઢેફું લ્યો તો હિમાલય આવી ગયો. તો આપણે આ એક દેહ મળ્યો ને 1 કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. આ 5 તત્વોનો દેહ કરોડો જન્મના પુણ્ય કર્યા, જ્યારે આપણે સત્કર્મો કર્યા એના ફળ રૂપે આ મનુષ્ય દેહ મળ્યો. અને આપણે ખોટામાં ખોટ આખી જિંદગી, અડધી જિંદગી કાઢીને ગાડી લાવ્યો હોય અને પછી ગાડીના પછી જુગારમાં હારી તો કેવું રોવાનું થાય? સાચું બોલ. એક ફટકારી મારો તો ખુવાર થવાનો આવે ને વારો, બધી કમાણી જાય નહીં માં ટૂંકમાં. એમ કોટી જન્મના પુણ્યથી આપણને પ્રભુ ભજન માટે, ગુરુ ચરણે જવા માટે આ મનુષ્ય દેહ મળ્યો. હવે આ દેહ આપણો અમૂલક છે, જેને આપણી એનાની કિંમત થાય એવું જ નથી. મનુષ્ય દેહની કિંમત થાય એવું નથી. કારણ કે ચમ કે મનુષ્ય દેહ લોટરી લે ને, લોટરી વાળાના છેવટે આશ્વાસન ઇનામ તો મળે જ છે. મળે જ છે. મોટી ગાડી હોય, કરોડની ગાડી હોય, ભાઈ બધા કેટલા ઇનામ રાખ્યા હોય, પણ ટિકિટ લઈને મળે કે ના લઈને મળે? જેને ટિકિટ લીધી હોય ઇનામ નહીં, એને આશા કરે કે મને ગાડી મળશે, આટલી ઓડી કાર મળશે, મને આ વિમાન મળશે, મને આ મળશે. પણ જેને ટિકિટ જ નહીં લીધી એનો ડ્રોમાં નામ નહીં હરવાનું. એમ ગુરુ ચરણે જાય, કોઈ સંત બને, ભગત થાય, ગમે તે થાય, ટૂંકમાં કાચા હોનામાંથી ને ના જાય. વાંજે સાચી આવે રે. ગુરુની કમાણી વાળા સદગુરુ મળે ને, કશું ના કરતો મનુષ્ય અવતાર તો બીજો મળે મારા બાપ.
પીવી. આપણે જેમ હાકરનો ગાંગડો ચાખી તે આખો હાકરનો ગાંગડો પછી ગમે બાજુથી ચાખો, તમે ગળપણ સિવાય કંઈ ખરું? માનો તમે ગુલાબનું ફૂલ લીધું, તેમાં પહેલી કળી મૂકો ને બીજી કળીમાં બીજી સુગંધ આવશે? આખા ગુલાબના ફૂલમાં એ જ સુગંધ છે ને. એમ ગુરુએ જે આત્મા બોલતા ને એ સેમ્પલ છે પરમાત્મા, અને એવો જ પરમાત્મા છે. આપણે કોઈ પણ બંગલો સ્કીમ વાળા બનાવે એટલે આ વિનુ બાપાની બધા સ્કીમ મૂકે એટલે પેલો એક બંગલો સેમ્પલનો બનાવો, એના પ્રમાણે બધા બંગલા બનવાના, સમજાય? એમાં તમારો મનુષ્ય દેહ સેમ્પલ છે પરમાત્મા. આ દેવળમાં દેવળ વાળો દેવ પોતે જ બેહવાનો એવું નથી. એને આટલા બધા મકાનો બનાવ્યા 84 લાખ યોની, એમાં રહે ક્યાં? મનુષ્યમાં રહે. અને રામ જો, કૃષ્ણ જો, દાદા રામદેવજી જો, જેનો તમે અવતાર કહો, આ બધા મહાપુરુષો કહો, તો આ બધા દેખાય છે મનુષ્યમાં. તો આ સેમ્પલ છે મનુષ્ય. આપણને એ જ મળ્યું, બીજું બતાવ્યું. પહેલા વાળા જે પહેલા યુગમાં પહેલા થયો એને જે સેમ્પલ બતાવ્યું એ જ તમને બતાવ્યું. સ્કીમ એની એ જ છે ભક્તિમાં. આમાં કોઈ દી પલટાતું કર્મ બદલાય, કર્મ પડે બદલાય, કર્મ વિચારો પડે બદલાય, બધું બદલાય, પણ એ ગુરુનું વચન નથી પલટાતું. જે ગુરુ વચનમાં રહેલો ભગવાન કાયમ સર્વાસ, પણ ગુરુના વચનમાં છે. અને મળ્યો કોને? વચનમાંથી જ મળ્યો ભગવાન. અને મળ્યો એને કેવો બનાવી દીધો? ભગવાને એના જેવો બનાવી દીધો. એ અરૂપ હતો અને એને તમને સ્વરૂપ આપ્યું ગુરુએ, એને એ રૂપ પ્રગટ કરી દીધું તમારું જગતમાં. આ મામૈયા બાપાનું રૂપ પ્રગટ કરી દીધું ને ગુરુએ. હરજીવન બાપા હરજીવન રામ મળી ગયા તો જો એને પ્રગટ કરી દીધો જગતમાં ભગવાન તરીકે. ગુરુ મળ્યા તો એને સ્વરૂપ આપ્યું, ને સ્વરૂપમાંથી જો મામૈયા રૂપ પ્રગટ થયું, જેને આપણે પીર કહીએ, ગુરુ રૂપ કહીએ. તો આ બધી આયાસીમાંથી, વચનમાંથી. જેમ કપાસીઓ વાવો તો એમાંથી રૂ થાય ને, કાલા થાય ને, બધા આકાશ રોડમાં કપાસી હોય, એમ વચનમાંથી જ બધા અવતારો આવ્યા. આજ સુધીના તમારાથી ચાલુ કરો અને તમે જેટલું જાણો ત્યાં સુધી આદિ નારાયણ સુધી બધું વચનમાં જ પડેલું. બધું વચનમાંથી જ બેઠેલું, વચનમાં જ રહેલું. હવે એ વચન આપણને ગુરુએ આપ્યું, એ વચન આપણે ધારણ કરવાનું. શું કરવાનું? ધારણ કરવાનું. આ બાઈનો મંગળસૂત્ર પહેરો ને લગ્નના ફેરા પડતી વખતે, પછી બાઈનું નક્કી કરે કે આ પુરુષ તારો. એમ આપણને વચન ન રહ્યું ને, એ આપણને મંગળસૂત્ર પરમાત્મા હારે જોડવાનું. એમાં આપણે જોડે પછી બાઈ પોતાનું અસ્તિત્વ મટાડી દે. ધણિયાની બની ગઈ, ધણી નહીં, ધણીની બની થઈ. એમ ગુરુ મળ્યા પછી ગુરુના બની જવાય. ગુરુના બન્યા પછી કેવા છો કેવી છો એવું નહીં કરવાનું. હજુ તો આપણે ગુરુના હિત હોય કે તમે કોના ક્યાંના છો, કેવા છો. ગુરુમાં જે નદીઓ મળી જાય પછી સાબરમતી હોય કે ગંદકી નદી હોય કે ગંગા હોય, દરિયાને મળે બધી દરિયા રૂપ બની જાય. એને એના રૂપે બની જાય. હિમ બાબાજીને જેને જે ગુરુ મળ્યા ને પછી નાત જાત ઊંચ નીચ બધા ભેદ છે બધા દાવા મૂકી બધા એને ભજનમાં વળવાનું. ભજનમાં કોઈની નાત જાત ઊંચ નીચ કોઈ ભેદ હોય નહીં. અને ભેદ હોય તો ભગવાન ના હોય તો પાકું રાખજો. ભગવાનનો હજારોમાં લાખોમાં જોવો હોય તો અભેદ જોજો. બાકી ભેદ પાડી જોશો તો તમને ભગવાનના સામે દીકરા થઈને અવતરશો ને અનિરુદ્ધના પદ્યુમન કૃષ્ણના, તોય તમને ભગવાન નહીં દેખાય, કર્મ જ નહીં દેખાય. ભેદ રહી જશે તમારા ભગવાનમાં. તમારા ભક્તિ ભેદ વિનાની રે નથી ઉગરવાનો આરો. ભેદ વગર ભગવાન તમને પ્રાપ્ત, અભેદ જ્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી તમે નોખા પડીને જોવા જશો. હજુ આપણે ભજનમાં નોખા પડીને જોઈએ, હમણાં ને હશે, હમણાં ને હશે, હમણાં ને હશે, કશું ને એનો ટૂંક છું. આ ગુરુનું વચન તો તપાસ કરો. છેલ્લે શું કીધું? તું ને તમને જોવાનો નક્કી કરવાનો. સાચું બોલજો.
તમને જોવાનો હક નક્કી કરવાનો. આપણે સી એ નક્કી કરો. ટૂંકમાં ગુરુએ કીધું તું, તો આપણે ભગવાન માનો કે તું, અને તું રામ કહેતો હોય, તું રાવણ કહેતો તું, આપણને કીધું. હવે આપણે શું નક્કી કરો? એટલે મારા બાપ, અહંકાર જ્યાં સુધી શૂન્ય નહીં થાય, આડો શું આવે? અહંકાર. પેલા નાતના અહંકાર, આપણો જાતિનો અહંકાર. પેલા તો આપણે કે હું પુરુષ છું. આ પુરુષના લોચામાં શું છે? કેટલા 7 તત્વો અંગપાત જ છે. બધા આડમાસના લોચા જ છે. પુરુષ હોય કે સ્ત્રી હોય, આડમાસના દાલ્લા ને આપણે એને જ કહીએ પુરુષ સ્ત્રી. આ શરીર નથી કહીએ ને ટૂંકમાં. તો 5 તત્વોના દેશ હતો. મેં સ્ત્રી પુરુષ ક્યાં રહ્યું? પ્રકૃતિમાં આપણે આ બધા પ્રકૃતિની રચના થતી, પણ પ્રકૃતિ એ બધામાં હરખી જ છે. એટલે 5 ભૂતના દેહમાં પહેલા તો હું સ્ત્રી ને હું પુરુષ છું, એ ઘાટ, એ ભેદ તમે જાણો કે આ તમે નથી. એ તો દેહ નતો. પછી હું જન્મ્યો, હું ગયડો છું, હું બુઢો છું, હું જવાન છું, એ દેહનું છે. હું મરી જવાનો, એ દેહ મરવાનો છે. તમે ક્યાં છો? એમ તમે બીજાના ધર્મ તમે સ્વીકારો. આ બધા તમારા નથી. એટલે પરધર્મ અને પરધર્મ કોઈને સુખ આપો નહીં, સાચું સુખ ના આપો. એટલેથી એના ધર્મ તમે ગમે એટલા કર્મો કરશો, ગમે એટલા વિષય ભોગ કરો, છતાંય તમારું મન અતૃપ્ત જ રહેવાનું. કેમ? કારણ કે પરધર્મમાં છો. મારી મુસલમાન બનાય, નમક ક્યાંથી સાચી પડાય? હા, મનના મુસલમાન બનાવી દે, નમાજ પડવા જરૂર નહીં, નમી જ જોઈએ. એ દાડે જ નમી ગયો. પણ મારી મુસલમાન બનાવ કેવી રીતે નમાજ પડી શકે તમે? તો કોઈ કામ કરો, ટોપી પહેરે, એ ટોપી પહેરે, એ એટલું કાઢ, એ એટલું કાઢ. કોઈક કરે એમ જ કરવાનું ને. હજુ પડ્યો અનુકરણ છે આંધળું બધામાં. આ બધી બહારની ભક્તિ છે ને, બધી આંધળું અનુકરણ જ છે ટૂંકમાં. કોકે આમ કરે તો આપણે આમ કરે, કોઈ પૂછતા જ નહીં ચમ કરો. એક વાણિયા હતો ને, એની અત્યારે અટક જ મીંદડિયા વાણિયા થઈ ગયું. એમના ઘરમાં, વાણિયાના ઘરમાં મીંદડી હતી. એ અવસર પ્રસંગ હતો ને, એટલે તારે તો પેલા મેં મોહનથાળ ને એવું લાડવા જે કંઈ બને ખુલ્લું પડ્યું હતું. એટલે પેલી બિલાડી આઠી ના કરે, પાડેલી બિલાડી હતી, રોજ કાયમ રહેતી ભેગી. એટલે એ બિલાડીનો બહાર તો મૂક્યા હોય નહીં લગ્નમાં, પણ એક ડાલું લાવ્યું ને, ડાલું મીંદડીનું, એને ઢાંકી દેતી. હવે જોયું કે આ બા બિલાડી થાકી. એટલે ગમે ત્યાં એમના ઘરમાં અવસર પ્રસંગ આવે એટલે બિલાડી ના હોય તો પછી ઘરમાં લાવવા ત્રીજી ચોથી પેઢી. પછી કોકની બિલાડી કે લખાવા કે બધું આપણે આ બધું લગ્ન છે, એક બિલાડીએ લાવજો ગમે ત્યાંથી. એ સમ એ આપણા બા. તમને નથી જોયેલું? વાર્તા નથી? ઘર વચ્ચે બિલાડી લાઈન પેલું ડાલું ઢાંક. આ મીંદડિયા એમ એને ખબર નહીં. એ વખતે તો પેલા માજી એ તો એટલે એને ડાલું ઢાંક્યું કે પેલી મીંદડી રહી ને ઘરની, એ એટલું જૂઠું ના કરે. એટલે હવે આ તો નથી બિલાડી, તો લાઈન પાછું ઢાંકા. આ બધા આંધળા અનુકરણ છે. એ કે કીધું બીજાએ માન્યું, હેડી હેડી આવું હેડા હેડ થઈ ગયું. ટૂંકમાં ગુરુ વચનમાં માનવાનું નથી, એનો અનુભવ કરવાનો. ઉતરો અંદર, ખાવ તો ખબર પડે ને. અહીં જો પ્યાલી પીવાની વાત કરી, આમાં નાવાનું કીધું, ડોલે ડોલે નાખ્યો. હા, પીવાનું, અને પીવો તો ખબર પડે. ભાઈ ઉતરે પછી ખબર પડે. પેલા અમલે પેલા પીવો ને પછી આંસુ લાવ થાય. પીવો તો કંઈક નશો ચડે. તો આપણને બધાય નથી આ છોકરાના, રૂપિયાના, આવડતના, પૈસાના, ટકાના, પછી આ બીડીના, તમાકુના, બધાય નહીં ક્યાં નામનો નશો નહીં. જે અદર અમર પી લો અમર સ્વરૂપ કા સચ્ચા, ઉસમે બનો દીવાના. आठे पोर रहो इसी कैप में लगा के अंतर ध्याना बनी जा मस्ताना मस्ताना. આ નશો કરો. નશાની કુમારી ભારે ભૂલાય દેહનું ભાન. ઓખો ગુરુ ઉગારામનો વિવેક તો સુદાન. સોનામાએ ભર્યો પ્રેમથી લીધું અપરંપાર. આ કુમારી આવો ને ઓકાને આપ્યો. એટલે મારા બાપ
તો કે ચિયો ઓકો કીધો, પેલો માટીનો નહીં, ઉગા બાપાનો અહીંયા બાંદરા રાખ્યો એ નહીં, પણ કે દમનો હોકો, સુરત નળી જલદા તત્વ સાર, ગુરુગમથી ફૂંક લ્યો તો નશો ચડે અપાર. તો એવી આ પીવાની વાત છે. આ પ્યાલી પીવો, એવી પ્યાલી પીધી મારા સદગુરુના હાથે. પિતા મારી પ્રીત બંધાણી, એની હારે હું જોડાઈ ગયો, મળી ગયો, પડી ગયો. આ ટોટલાઇઝેશન ને કીધું હાલો ને જે આવો ને જે થતા આપણે પ્રેમ થકી મળીએ હળીએ. પૂરા સંત હોય તો આજે પડીએ તો પડી દો. એટલે ભરવા માટે આ ભક્તિ છે. ભક્તિનો અર્થ થાય પડી દો બસ. પછી એને કીધું કે આ પ્યાલી જેવી પ્યાલી અને કેવી પીધી કે પ્રેમ તણી લાગી લગ્ની. આમાં અગ્નિ લાગે ને તો કંઈક બળે ને કર્મે છે, આમાં લગ્ની લગાડવાની જરૂર છે નામમાં. પાછું ગુરુના નામમાં લગ્ની લાગી જાય ને મારા બાપ. મોહે લાગી લગન ગુરુ વચનો કી, ગુરુ ચરણો કી. આવી લગન લાગી જાય એનું આમાં કામ છે કે પ્રેમ તળી લાગી લગ્ની અને કે પ્રગતિ હાડો હાડ લાગી જવું જોઈએ. કોક આપણને અપશબ્દ કે ને ટોકારો કરે, કઈ બધા વચ્ચે ટોક હાડમાં લાગી જાય. મારા બેટો કીધું ગઈ ગયો બધા વચ્ચે 12 વર્ષે યાદ આવો કાને મારું અપમાન કરી તું, ગાળ દીધી. આ ગુરુ શબ્દ છે હાથમાં જ લાગતો, જેનાથી ઉગારો છો. પેલું તો વ્યાર વધારશે, દ્વેષ કરાવશે, હા ભેદ કરાવશે. હવે એવા શબ્દને આપણે આડું ઉતારી જે નથી કરવાનું એ, અને આને આપણે જે લગાડવાનો છે એ લગાડતા નથી. આ લઈ લે ને ગુરુએ આપણને જો કે કાકા કીધું માની લીધું ના, કાકા કેવી રીતે એનું પ્રમાણ કેવી રીતે કાકાનું. મામા તો મામા આમાં ક્યાં રહે તમારા અંદર કહેજો? બગલમાં રહે, ખેંચણમાં રહે, કોટણમાં. કાકો, ભત્રીજો, મામો, ભાણો, હાહુ, વહુ, આ બધું રહે ક્યાં? બધું માનેલું ટૂંકમાં. આ પટેલે માનેલા, બ્રાહ્મણે માનેલા, આ પૈસાદારે માનેલા, કાયમ રહે કે હવે 5 કરોડમાં તૂટ્યો, હવે ભિખારી થઈ ગયા. હવે પૈસાદારે રહેતો ને કાયમ, કશું કઈ કાયમ રહેતા નથી. નથી જવાન રહેતા નથી, નથી આમાં કાયમ રહી છેવટે મરી ગઈ, હાવ ખોટા થઈ. હવે જે નથી આપણને એ માન્યું હોય, અને ગુરુએ જે તમે 100 એ કીધું હોય પણ એ હાડમાં લાગતું નથી. ખોટા નાટકના વેગ પહેરાયા એ આપણે હાથા ભજવી બતાવી, અને હાથું ભજવવાનો હોય તો થાકી ગયા. ગામની વાત છે તો પહેલાની બિચારા એક જણનું પેપરમાં વાંચ્યું, તારે પેપર આવતા ફૂલ સાહેબમાં એમાં કંઈક સાચી હોય છે કે એનો કોઈક એ ગામનો વ્યક્તિ હતો ને, એ શહેરમાં ઘણા ટાઈમથી રહેતો હતો અને એક એક્સિડન્ટમાં મરી ગયો. ગામના માણસોએ વાંચ્યું કે આ તો આપણો સંબંધી કહેવાય, મૂળ તો ગામનો, અને અમે તો ભેગા ભણેલા રમેલા બધા. જવું જોઈએ આપણે બેસણામાં, તો જવું જોઈએ ને આપણે. તો કે પણ આપણે તમે જોયું છે કે હા હું જયેલો છું ને એ જોના સરનામે ગયો. હવે એ સરનામામાં શું થયેલું એ સોસાયટીમાં પેલા ફાતળા આવીને હોય છે 1-2 માતાજી, કોકને હારે સંબંધિત કંટાળી જતા પાછી બીજા 2 આયા 4 આયા. તારા હારા માણસો બધા ખાલી કરવા માંડ્યા, પાટલા બસવા માંડ્યા. આખી સોસાયટી આપણે બધા જે 5-25 ઘર હતા બધા ફાતળામાં રહેવા આવી ગયા. ત્યાં તો ગામડામાં રિવાજ ખરો ને કે સીધું આપણે ઘરે ના જાય, મરી જાય તા શેરીમાંથી મોંવાળા બાઈ મોંવાળી કુટ્ટી સામે જાય. ગામડામાં પેલા વાંચ્યું તે પેલા એ કીધું કે આ રહ્યો ઘર, આ શેરીમાં સામે છેલ્લું ઘરિયા રહે. એટલે બાયું તો મારી પૂંગટો મારી સાજ્યા કુટ્ટી સામે જઈ, અને પેલા ભાઈ જે હતો ને એ બધા પાનના ગલ્લે સળગ્યા પીડ્યું પીવાનું. બીજા 1-2 આગા પાછા હતા, ઝાડુ પેશાબ કરે એમની વાત જોઈએ. બાયું તો ઉપડી ગઈ મોત થઈ, અને પેલા બાયુંનો જવાનો આવ્યો. બાયું તો જઈ ત્યાં એ કૂટવા માંડી. પેલા એ કૂટવા, એમનું તો પ્રેક્ટિસ વાળું થોડું, એમને ભાવતું તો હોય ને કેટલું એ મંડ્યા. પણ એવો રિવાજ હોય કે જે ઘરધણી હોય ને પડવું પડે, પછી પડી જાય 4-5 ભાઈ બે હર પછી સાંજ રાખે, પછી આવડાય મોં વાળા પછી બે જાય.
પણ આવું કહીને પેલું હામો ટોળું ઠાકવા જ ના માંડ્યું. એમાં કોક પાતળાને થોડી થોડી મોચું આમ દેખાય ગઈ. એક ભાઈ પણ આ તો મને હારું ભાઈ કેવું લાગે કે ભાઈમાં ભાઈ છો કે હો એ બીજી વાંચ્યાથી ગાળી થતા ભાઈએ નહીં વચ્ચે આવેલા. એટલે પૂછ્યું કાંઈ અમારા પેલા એ તો ત્યાં ના જતા રહ્યા સાહેબ. એ કુટીને ઢાકે અમુક બચારી બાયું ફોડી તો લાલ જોર સાચી કરી નાખી કુટી. નવી આવ્યું ને એના હાથું કૂટતા ના આવડે આમ કર નકર બાયું આમ કૂટો પ્રેક્ટિસ હોય ના હાથ ઉપર હાથ મારા પેલે નવી બાયું ખબર નહીં ને સીધી સાથે મારે લાલ જોર થઈ કલાક જેવું કૂટી આવી ગયા. પછી મારો પેલો આવ્યો કે ત્યાં ગયા કે આ તો આપણા નહીં જતા એને ઘર બદલી નાખ્યું. અમે પૂછ્યું પણ રોયા પહેલા કહેવું જોઈએ મેં કેટલું ખોટું કૂટી નાખ્યું. ઘણી તો બાયું બેભાન થઈ હતી. પછી બીજે સોસાયટીમાં ગયા હાથું કૂટવાનું આવ્યું ત્યારે હાથ બધું વર નહીં. અમુકનો હાથે નહીં કરતો કૂટવાનું જાય તો કે બગલમાં રોટલો રાખીને કૂટતી હોય એ મેં કેવું હોય ઘણા હાથે કૂટો પણ બગલમાં રોટલા રાખીને પાસ કૂટો. વાતો વેદની શાસ્ત્રોની પુરાણો કરે પણ સામે લાલચ હોય કે આટલું પોથી ઉપર મૂક આટલું હાલ ઉછામણી કરી રૂકમણીને વિવાહ કરી તુલસીનો વિવાહ કરી બધા કેટલાય વિવાહ કરાવો કઈ રામાપણની કોણ સગુણાને પરણાવે બેઠી એમને શું વાંધો ભલો પરિણામ અમે પૂરા બધા. એટલે આ બધું આ બગલમાં રોટલાની વાતો બધી સોખલિયાના શોખ પરીની વાતો તો આવા સંતો કરે કે તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપત ખોલી. આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. આપણા અંદર અણમોલ જે શબ્દ પડ્યો ચૈતન પડ્યું એમાં ધ્યાન પડો. તમે ચેતન છો જડ નહીં. આખા દેહમાં ચેતન શું હોય? તમે પોતે જ ચેતન છો. તમે આમાંથી નીકળી જાઓ તો આ બધું હળવળ બધું અંદર જંત્ય છે ને આમાં કંઈ સાચું નથી. આપણા થકી જ આ જગત હાલી રહ્યું હોય. ખાલી આપણે આમાં કાઢ્યું શું હાલ જાતું હોય. આ ઘરમાંથી નિહારી ગયા પછી ને ઘર આમાં શું રોકાવાનું? એમ તમે આ દેહમાંથી નીકળી જાઓ. મળ્યા પછી તો બધા નીકળવાના બીજે પછી બદલા બદલી જ થાય બધી દેહની. જેવા ચોકા ચિત્ર્યા હોય જેવી કામ કર્યા હોય કોઠી બંધાણી હોય કર્મની અહીંયા જવું પડશે. પછી અહીંયા નહીં ચાલે કે આ કોઠી રવા દો આ કોઠી હાલો. તમારી સત્તા નહીં હાલે કર્મની સત્તા છે બધી. આ તો આ સત્તામાંથી આ સત્તામાં આવવું હોય ગુરુ સત્તામાં તો કાંઈ મનુષ્યનો અવતાર મળે. તો તમે બધા કર્મોમાંથી મુક્ત થાઓ. ગુરુ કરવાનું કારણ શું? હમ ખાવા ગુરુ નથી કરવાના. ગુરુ કંઈક આપણે વટ પાડવા નહીં કરવાના માય ગુરુ પડ્યા. ગુરુ આ બધા કર્મોમાંથી છૂટવા માટે પોતાના સ્વસ્વરૂપને પામવા માટે ગુરુ કરવાના. અને એ કરવા માટે આપણે આ ડ્યુટી પડશે ગુરુ પર. શ્વાસે શ્વાસે નામ બધું પ્રથા શ્વાસ મત કોઈ ન જાણું આ શ્વાસ કી આવવાનો હોય ના હોય. એ શ્વાસે શ્વાસે નામ ભજન કરો ને એ પ્યારીની વાત છે. પિતા પ્રીતબંધાણી પ્રીતમ દિની સંગાથી પ્રેમ તણી લાગી લગની પ્રગટી હાડો હાડ અણસમજો અજ્ઞાની મુજને ગાંડી ગણીને કાઢે તો. જે નથી સમજતા આ શું બધા ગાંડા થઈ ગયા. બીજના પાંચમના આઠમના 11 કંઈ ધંધો જ નહીં. એમાં શું વરસ તમારું? અને મેં સાંભળ્યું મારા રોયો તમે તો માણાને આરતી કરોડ પગે લખો માણા. આ પાણાને લગાય માણસ ના લગાય. એટલે જ માણા હારે બનતું નહીં. ઘરમાં માણા થાય ને તો પતિનો બૈમાના થાય તો કંઈક ધણીનો માન. આ એકબીજા માનતા નથી. બાપના છોકરાના આ બધા ઝઘડા છે ને અલગ. કોઈ આડા કરતું હોય કૂતરામાંથી આવ્યા હોય કૂતરીનો સ્વભાવ પડ્યો. કોઈ આડા હાલતા હોય માંજો હરપ હોય જ્યાં હતા ડંખ મારતા હોય ઝેરી. કોઈ સારું ના પૂજા સારું કોઈ કોકનું થાય ને બરત અહીં ન થાય બરાબર. હવે એનું પૂજા ક્યાંય થાય? માણસ તો સત્સંગમાં આવો તાર ખબર પડે માણસ શું. હે આ સત્સંગમાં આવો ને તારે તમે માણા થાવ. બાકી તો બધા જન્મે દેર છો માણાના. મય માણા નથી એ તો ટેસ્ટર ફેરવવું પડે. મેં કયો છો પેટો એટલે બાઈના ભૂત વર્ગે કેટલાય વર્ગ્યા ભૂત તો
અને એક આપણા કલ્યાણ સાહેબ જીવન બાપાને ટાંકીને વાતે કરી, ભક્તિ વિનાનો નરભૂત આમો મળ્યો નહીં હારો, તીક તીક જનેતાનો જાયો નાહકનો રમાયો. મનુષ્ય દેહ મળ્યો માંડ કરીને દ્વાપરમાં, ભજ્યા નહીં ભગવાન તો જમના માર ખાજો બધા માણા. બીજું કરવા જમના માર કેટલા ચોરાજીના જન્મ મરણના. જમ નામનો કોઈ વ્યક્તિ નથી. જન્મ અને મરણ એ ભેગું કરો તાર જમતા. વાડી ઘડે જન્મ મરણ થઈ જાય ને પાછો આમાં આવજો તો સારું. તોડથી માં તવરાવતી એવી મળશે ક્યાં થશે તમે ટૂંકમાં. એટલે મારા બાપ ભજન કરવાનું છે આ પ્યાલી પીવાની. પછી કે પ્રેમે મને સદગુરુ મળ્યા, પ્રેમે સદગુરુ મુજને મળ્યા. સફળ કર્યો જન્મ મારો, જન્મ સફળ કરવો હોય તો સદગુરુ ન મળો. અને સત એ જ ગુરુ છે, યાદ રાખજો. ગુરુએ દેહને નથી કીધું મારા દેહને ગુરુ માનજે તો. સતને કીધું. સત કયો? સત શબ્દ. જે તમારા દેહમાં જે શ્વાસ હાલી રહ્યો, એ શ્વાસામાંથી જે શબ્દ હાલી રહ્યો, ઉઠી રહ્યો, અનહદ નાદ વાગે ગગન મંડળમાં. આજે તમારી નાભી પરામાં જે અવાજ આવી રહ્યો, દર્શ્ય અદર્શ્ય અવાજ કાં જે આવતા, જે પડે પડે રણકાર થઈ ગયો નામનો, જેને ચોથું નામ રણકાર રામ કહેવાય. એ નામની આપણને નિરંતર ગુરુ મહારાજે કરાઈ. એ નામના નામી તમે પોતે છો મારા બાપ. આ દેહના નામ છે એ તો ટેમ્પલની છે, પાકા નથી. કાચા છો મારા બાપ. ફૈબાના ભડિકા છો. આ બધા ટોંઠિયાના નામ છે, ટોંઠિયાના. એટલે મારા બાપ સાચું નામ સાહેબનું જૂઠું નહીં લગા. ભાણ બાપુ કે ભાવે ભજી લો તો તમારા ભારે કામ થાય. સાચું નામ જે સદનામ છે, દરેકના શ્વાસમાં પોતાની રીતે જે હાલી રહ્યું, જેને હલવવું પડતું નથી. હોઠખંડ જીભના સહારા વિના જે નામનો ધ્વનિ ઉઠી જ રહ્યો આ ટેકો. અને એને આપણા ઉગારા મેં નિર્ભય નામ કીધું. એને કોઈએ સતનામ કીધું, સાહેબે સતનામ કીધું, નાનક સાહેબે એને નિજ નામ કીધું. વળી નરસિંહ મહેતાએ આનંદ કેદારો કીધો, વળી ગંગા સતી આનંદ વચન કીધું છે, વળી શિવજી આનંદ ભીષ્મ કંકણ કીધું, રામે અધનામ કીધું છો. એટલે આ બધું એક જ જે સતનામ જે તમારા અંદર જે નિરંતર શબ્દ હાલી રહ્યો, ધ્વનિ ઉઠી રહ્યો, જેના નિર્ભય નાદ પણ કહેવાય. તો આ નામના નામે તમે છો એવું સદગુરુ મળે તો જન્મ સફળ થાય. બાકી નિરંતર નામ અને એની હારે મેળો લગાવવાની છે. પ્રેમ અહીંયા કરાય. પ્રેમ એને કરાય જે કાયમ રહેવાનો હોય. મેરાએ શું કીધું કે પ્રણુ તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, હવે રાંડવાનો ભય ઢાળ્યો. વાડિયા ઘડીએ બલોયા પડવાના. એવા વર્ણનો વરો, અજર અમર વર્ણનો વરો, અજર અમર એ નામ તો સતનામ તો સાહેબ. એ નામ હારે મેળો લગાવ. એને પ્યાલી પીધી કહેવાય મારા બાપ. કે પ્રેમે સદગુરુ મુજને મળ્યા. શીને મળ્યા? પ્રેમ. પછી પ્રેમમાં આપણે બધું વાત કરાવતા શું રહે? આપણે રહી આપણને પ્રેમ કરો ભાઈ. બીજે બધું તો મોજ છે, મોજ. બીજું બધું કરો મોજ છે ને મોજ જમો તો થાય ને કહ્યું ના જોવાથી નહીં થાય. અને ઘડીની મોજ છે, સણ મંગળ મોજું છે બધી ટૂંકમાં. મજા આવી ગઈ, મજા આવી ગઈ, આનંદ થઈ ગયો, કયું નહીં થઈ જાય આનંદ કહેવાય. કાયમ રે આનંદ કહેવાય. બહુ મજા આવી ગઈ. આવી તો થઈ ગયા, રહી ગયા. જેટલાય ગુરુના ચરણમાં ભળી ગયા ને એ આમાં રડી ગયા કંઈક મારા પર. એટલે એવી પ્યાલી પીવાની પ્રેમે સદગુરુ મુજને મળ્યા, સફળ કર્યો જ મારો. હું ગાંડી કે આ દુનિયા ગાંડી? જ્ઞાની આપ વિચારો. જ્ઞાની કોને કહેવાય? જે આત્મા ન જાણે એને જ્ઞાની કહેવાય. હું કાયમ કહું, વેદ ન જાણે ને વેદાંતી કહેવાય. જે શાસ્ત્ર ન જાણે ને શાસ્ત્રી કહેવાય. પુરાણ ન જાણે ને પંડિત કહેવાય. એમ
ભૂગોળ ન જાણે ને ભૂગોળ શાસ્ત્ર કહેવાય, ઇતિહાસ ન જાણે ઇતિહાસકાર કહેવાય, કળા ન જાણે ને કલાકાર કહેવાય. જે પોતાને જાણે ને એને જ્ઞાની કહેવાય. પોતે પોતાને જાણે ને એ આત્મહત્યારો પોતે. સૂર્ય પ્રકાશે સગળે થળે ને દીવો ને પ્રકૃતિ. બીજા સાધનથી નહીં, પોતાની સુરતાથી જ શબ્દ ન મળાય. પહેલા આપણે સુરતા બની દો, આ ભાગો ભાગીને ભૂકો કરી નાખો બધે. પંચીકરણમાં એટલે આખું ખાડી નાખો પંચીકરણ. એનો જે રસ બને એને સુરતા કહેવાય. ટૂંકમાં 5 તત્વનો દેહ, એના 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધાયનો શ્વાસમાં હમાઈ ગયો. આ ખાંડણીએ ખાઈ નાખો, પેલો કેલૈયો આ ખાંડણીએ ખાઈ તો આ ખાંડણીઓ હજુ છે આપણા બધાને ભાઈ. બોગલો એક થઈ ગયો. બોગલો એ સ્વામી સમર્થ રામતીર્થ સ્વામી જે શિવાજીના એના ગુરુભાઈ બોગલો, એને કાયમી સ્વામી એમ કહેતા કે પાન બનાવી લાય, ગુરુ પાન ખાય મૂકવા માટે. પણ કે બેટા મારો દાંત નથી એટલે ચાવીને લાવજે, ખાંડીને લાવજે એમ ચાવી ખાંડી. એના તો ખાંડણી ક્યાં લેવા જાય બિચારો બોકડો. હા ઓળખો ઓળો ઓળો, પણ એના ખાંડણી આ ખાંડણી. તે કોકે શિવાજીને કીધું કે હારો જો આપણા ગુરુની આટલું ખવડાવો. અને આપણા ગુરુ એવા હારા પણ કે વાઠે જઈને કરે છે કેમ. હા આજ તો એને વાત કે જો એવું કરતો હશે હું આવું. શિવાજી આવ્યો ત્યારે પેલા ગુરુજી એની હાજર કીધું ભાઈ મોકલા જા પર મારું પાક દઉં, ખાંડણી ખાંડીને લાય. પણ ખાંડણીયા હોતું લાવજે કે દો, ખાંડણીયા હોતું લાવજે. તરત બોગડો હતો ને એને આ ખાંડણીયા હોતું લાવ્યો, આ ખાંડી નાખ્યું, કાપી નાખ્યું, શ્રી હાથમાં લઈ નાખ્યો. એ તો સમર્થ હતા, સિદ્ધ જોડી દીધું. પણ એક વખત આને ઉતારવું તો પડશે મારા. તન મન ધન આપી દીધું, પછી શેષ શું રહ્યું? અહંકાર રહ્યા, તમે રહ્યા, હું રહ્યો. એ તુંમાં ભેળવી દો, ગુરુમાં ભેળવી દો તો તું બ્રહ્મ થઈ જા. બ્રહ્મ મટી જાય ને બ્રહ્મ બની જવાય. કારણ કે ગુરુ જ રહ્યા, ગુરુ બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે. પરમાત્માને આપણે ભગવાન કહી એમાં ભળી દો, તમે ભગવાન બની જાઓ. જે નાથને નાથવાળો જે બૈરી લાવો ને ગમે ગામ નાથની, પછી એના છોકરા થાય એના ધણીના નામે કહેવાય કે બૈના નામે કહેવાય. એને કયું નામ આવે? એના બાપનું લાવવાનું નહીં, કઈ માનું લાવવાનું. એમ આપણા બધાનો બાપ એક જ છે. મારા બાપ બધાનો અનાદિનો એક જ બાપ છે, જેને આપણે સદગુરુ કહીએ. ગુરુપદથી મોટું કોઈ પદ નથી મારા. ગુરુપદ પંકજ ભુજતા 14 લોક ભુજાય, શિવ વિરંતી ને શારદા ગુરુ તણા 10 ગુણ ગાય. તો ગુરુ પદ છે. પદ એટલે હોદ્દો. જેમ રાષ્ટ્રપતિ પદ છે, મોટામાં મોટું પદ, એને સત્તા બધા એના થકી કાયદા થાય. એમ ગુરુ મોટું પદ છે ને એની સહીથી અવતારો થયા. તીર્થંકરો, પેગમ્બરો, આ ભક્તો બધા એની સહીથી થયા. કે ભગત કોઈ ઠરાવ કરવાની વાસ્તુ નહીં કે મેલાના પછી ભેગા થયા ચલો આને અમે એક ભગત નક્કી કરીને મોકલી તમારા પાછા બાપાના હાથ ગંઠી બાંધી જલારામ બાપાની. એવી રીતે ભગત થાય. ભગત ઠરાવથી ના થાય મારા. ભક્તિ કરે ને ભગત કહેવાય, ભજન કરે ને ભગત કહેવાય, ખેતી કરે ને ખેડૂત કહેવાય. ગમે નાથ ન હોય. આ નરેન્દ્ર મોદી એવું જાહેર પડ્યું હપ્તામાં કે પટેલ ખેતી કરતા હોય ને એને જ ખેડૂત ગણવા, બીજા નહીં. એવું કીધું. ખેતી કરે બધા ખેડૂત, એના બધા ખાતામાં નાખા ભાઈ ગયા. એમ ભજન કરશો તો કૃપા તમારી જેવી ખાતર હોય ને એ હરખા જ આપશે, હરખા જ આપશે. કૃપા ગુરુની પ્રાપ્ત કરવાની છે કૃપા, અને એ મેળવવા માટે આ બધો સંગ્રામ છે. રાત બધા આઠમના પૂનમના બીજના આ એટલો ભરવાનો. લોકો અંબાજીએ સમજાય, ઠાકોરજીએ સમજાય, દ્વારકા ડાકોર બધું માનતા લઈને કોઈ છોકરા જોઈએ, નોકરી જોઈએ, ધંધા જોઈએ. આપણે ભગવાન જોઈએ એટલે ગુરુદ્વારે આવો, ભલે માનતા રાખો ભગવાન કે મારા ભગવાન જોઈએ. અને જેથી મળશે ને ભગવાન એથી ભગવાન તમે હશો, બીજો કોઈ નહીં હોય તમારે. ઉગારામના ભગવાન એ પોતે મળ્યા બીજા.
પાછા બાપા ભગવાન કોને પોતે જ બન્યા કે બીજાને બનાવી દીધા? મામૈયા બાપા એને જ ભગવાન કહી દીધો. ગુરુ જ ભગવાન આપો, બાકી જગતમાં કોઈ ભગવાન આવતું નથી. ભગવાન ગુરુ આવે. ભલે આપણે હીરામાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન આપ્યો કહેવાય એની માએ દેશને, પણ ગુરુ તો જેને મળે ને ભગવાન આપે. ભગવાન આપે ને મને ગુરુની જરૂર. અને ભગવાન કાયમ રહે, વડાપ્રધાન કાયમ ના રહે. તો કાયમ ભગવાન રહેવું હોય તો ગુરુના શરણમાં રહેવાય. અને ગુરુના શરણમાં શું હોય? ગુરુ શું કહે? સાચું બોલજો. તમને કોઈ ઠરાવ થાય ગુરુનો, તારા હાથ કરું તે કરું, તમને જે અનુરૂપ આવો. કશું ના આવડે, પાણી પાતો જ આવડે કે નહીં આશ્રમમાં? ગુરુ એવા ફારા નહીં કરતા ભાઈ વિનુ બાપાએ નોટ લઈને બેઠા 1000 રૂપિયા મૂકી દેવા બધાને. ક્ષમતા 10 રૂપિયા ના મૂકશે ને ભોંકા મારી જતા રહે કલકલિયા કરતા. એના માટે ગુરુ નથી. ગુરુ લેવા માટે ગુરુને તમારું શું જોઈએ? અજ્ઞાન લેવું અને જ્ઞાન આપવું. તમારું દુઃખ લે સુખ હાલે આપવા માટે આયા ગુરુ. પેલા આલ્યા ખાલી તાંદુલ આલ્યા માગ્યા કરના, એના સામે જેટલું આજે જાજો બોલજો. તો તમે મન આપી દો તો ગુરુ તમને ભગવાન આપો. મનના હાટે ભગવાન મન બસ નહીં. પેલા ગામડામાં રિવાજ હતા ને ઘઉં હાટે ને બાજરી ખાતે, તો ગુરુ ઘરમાં ભગવાન જોતો જ મન હાટે મલ. મન આપી દો એટલે ભગવાન ગુરુ તમને મન જ ભગવાન બનાવીને આપી દે. આ મન જ છે ને સંતન કે મન રામ. આપણે જીવે જે માન્યું એવા બન્યા, તો સંતો ભક્તો શું માન્યું? સંતન કે મન રામ. આમનું મન જ રામ બની ગયું. મન જ રામ બનાવવા જે ભજે જ કરે લખુ દેહ ગુરુ ઘરમાં એ રામ બની જાય. મન રામ. અને મનમાં ભાવ હોય તો ઉગારો થાય, નકર ના થાય. આત્મા તો બધે સમારવા, અપ્રગટ તો બધે રહેલો. નટવર પ્રગટ મળે તો સુખ થાય. અવિનાશી અખિલમાં બેઠો કહો કોનો સુખ થાય. એટલે આપણે ગુરુને ભગવાન માની. વેદ શાસ્ત્ર બધા કે આપણને આંગળી ચીધી કે બધે ભગવાન છે, કણ કણમાં જણ જણમાં. પણ નક્કી ક્યાં કરવાનો છે? ગુરુ. અને ગુરુ ક્યાં નક્કી કરે? તમારામાં. તમારામાં ક્યાં? નામમાં નામી બતાવો જો. અને નામ થયું નાનામી ના થયા એ પહેલા જાણી લઈ નામ આવ્યો તો અનામી જઈ નનામી. આ વચ્ચે અનામી જે નામ આવે ને ગુરુએ અનામી નામ પાડે છે. જે નથી એનું જે નામ છે એનું. અને તમે આમાં આત્મા છો, સત્તા નથી. અને નથી સત્તા છો. તમે મોઢું બતાવી છો, આત્મા બતાવી છે. આ મારું મોં, આ મારો કાન, આ મારો હાથ. આત્મા જેવી બતાવવાની વસ્તુ હોત કે આત્મા નક્કી કરવાની વસ્તુ? સૂર્ય પ્રકાશ બતાવો, સૂર્ય ઉગે એટલે પ્રકાશ ઓટોમેટિક હોય. એમ આત્મામાં જ્ઞાન છે ને એ જ આત્માનું છે. તમે જે કંઈ જાણો એ આત્મા થકી જ ટૂંકમાં. પણ જગતનું જાણો એ અજ્ઞાન છે, અને ઈશ્વરનું જાણો એને જ્ઞાન કહેવાય. તમે જેટલું જાણપણું છે ને એ બધું જળનું હ. એટલે જળ થઈ ગયા. અહંકાર જળ છે. એ અહમને બ્રહ્મ બનાવી દો તો ચેતન છે. પણ આ પ્યાલી પીવો એની વાતો, બરાબર મોઢે સોપડો એની વાતો નથી. આ બધી ઘણા શરણામત લઈને આમ જોઈ નાખે. ગુરુનું શરણામત ગુરુ બધે આડા બધે એવું પીવાય શરણામત. અમારા ગામમાં એક છોકરો રહે ને, બાપાનું કંઈક દરબાર હતો અમારા, અને એ છોકરાએ ભૂલમાં આવી અમારા સત્સંગમાં આવીને ગુરુજીનું શરણામત વ્યાજ એટલે પીધું. એના બાપાએ ઝઘડો કર્યો મોટો. એના ગુરુ તો ગુરુ કોળી શકે ભરતભાઈના ગુરુ. હવે એનું કોળીના પગનું શરણામત પીધું કે ખરેખર કુદરતી એવો ટાઈમ લાવ્યો. ભરી ગયો, એકદમ ભરી ગયો, છોડાયો પાછો મેથી. જો કે હાથરો થયો, મર્યો તારે. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે ચરણામત પીવું હોય તો આપણને બળ આવે. આમ ઘણા જોઈ નાખે. मनुष्य को गुरु को मनुष्य करी जानते चरणामत को पानी बोल नर नर के जाएगा जन्म जन्म रहे स्वाद. इन्हें अमृत मानी पियो. आ दवा हवादारी हो दवा पियो रोग नहीं तो भाव रोग मटाड़ो तो आ शरणामत क्यों ना रखता
પણ ગુરુને ભગવાન નથી માનતા, માણા માની આપણા જેવા. આ ગંગા કે હિમાલયમાંથી આવે પવિત્ર, બધાએ પાણી પીવાય, રોટી ભરીને લાવો. તો આમાંથી ગંગા તો અગલી પ્રગટી, આકાશની પ્રગટી, પેલી તો ધરતી ઉપરની, પેલી તો ધરતી ઉપરની ગંગા ભગીરથે લાવ્યો હતો. આ તો સીધી પ્રગટ ગંગા હતો, ગૌમુખી ગંગા હતો. ગુરુના મુખમાંથી જે શબ્દ આવે એ ગંગદાર છે, એની જટામાં ગંગા જ છે મારા બાપ. એટલે એનું આ ચરણામાં પીવાનો એક એક શબ્દ તમે જીવનમાં ઉતારો. બસ બધું સાચું. ટૂંકમાં દેહ ગુરુનો, દેહ ભગવાન છે, એટલે ફોટા મૂક્યા બહુ. આપણે કવર આવ્યું હોય આપણે પંખાનું, તો એ કવરે આખો પંખો આવે, કવર હોતો જ આવો. બધું જરૂર છે ટૂંકમાં. એમ આ દેહમાં આપણા ભગવાન છે. દેહને કેવી વાત કરીશું ટૂંકમાં ગુરુમાં. ગુરુમાં કશું વાત નહીં કરવાનું અને તમારામાં કશું ઉમેરવાનું નથી, તો તમે આ વાતને સમજી શકશો, પામી શકશો, તો અનુભવના ઘરમાં આવી શકશો. તમે કંઈ નથી ને ગુરુમાં બધું છે ટૂંકમાં ટોટલ. તમે જાણો છો એ નથી જાણતા, એ બધું આખી દુનિયાનું, આખા જમાનાનું, હજુ થવાનું, થયું, બધું ગુરુમાં આવી ગયું. પૂરું પેકેજ છે ગુરુ. આવું જેને નક્કી થઈ ગયું ને એના કામ હર્યા. વાતો કરવાથી કોઈ દી કામ નહીં થાય. કાયમ કહું, ગમે એવી હોય ભાઈ, માથે ધણી હોય ને, ભલે મજૂરી કરતો હોય, એના સામું કોઈ ચીટીયું ના મારે. અને પેલી નટાવી ખોટખોટા ધણી રોજ કરે, પિક્ચરે ધણી બદલા. લોકો કરોડો રૂપિયા લે, ધણી કરે નાટકમાં ખોટખોટા. હા તો એકે ખરો એનો છોકરા સીટીયું મારે, લ્યો 50-50 ટિકિટો નહીં મારે નટાવી લે. માથે ધણી નથી. અને મજૂરની ભાઈ ભલે ધણી 5 રૂપિયાની મજૂરી કરે, માથે સીટી ખબર પડે, દસ વોરંટ આવો પકડી જાય. કાયદો છે મારા બાપ. આપણે ધણી વગરના ઢોરમાં જઈશું ટૂંકમાં. જે ઢોરના માથે ધણી હોય દબામાંથી છોડાવો, હવે ધણી વગરના ઢોર પર સીધા જાય કઈ ગાને કપાવા. એટલે ઢોર મેં મારા બાપ ધણી ના હોય તો ઢોર મેં તકલીફ છે. અને એમે હારું આ ગાયના આપણે 33 કરોડ દેવતાની માં કહી મેં 33 કરોડ, પણ હારા એને પેલા મતલબી માણસો દૂધ નહીં હલ્દી તગડી મૂકી રહી. રોડ ઉપર ગાય રખડે હતા. અમે રાતે જઈને બકરી ભારતું જ નહીં. બકરી 24 કલાક દૂધ હાલે, ગાય નહીં હાલતી હોય, નકર આ કરી ગાયનું બચારીના ફાળા પાંદડા ફોડ બધું ગાયનું નામે કેટલું કરી નાખ્યું આપણે. અને ગાયું રખડતી રઝળતી ફરતી હોય ગાયું છે. અને જોજો આ અનામતમાં બધા એની કાઢી અનામત, ભગતની અનામત છે તઈ. નકર હાથું બોલજો, ગરીબમાં ગરીબ બધા ભગત જ હોય તો ક્યાં માન્યું કશું. હાથું બોલજો, ગમે એટલું હોય છે ગરીબ જ નહીં ભગત, કશું માન્યું નથી ટૂંકમાં. ફકીરી છે ભગતની. આ આપણી આ ગમે સરકાર આવે, જો કોઈ દી ભગતની અનામત કાઢે મારી પાસે આવજો. અને ભગત થવાનું કોઈ ઇન્ટરવ્યુ નહીં પડે. તે પોસ્ટ બતાવો, ભગતની પોસ્ટ હતી. આપણે પટાવાળાથી પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ જો ભગતનું ક્યાં પોસ્ટિંગ? સાચું બોલજો. અને ભગતમાં લાયકાત છું, સાચું બોલજો કે 80થી 5, 12મું પાસ. તમે પાછા બાપા પાસે આવ્યા, આમાંથી કોઈને પૂછ્યું તું પાછા બાપાએ કેટલું ભણેલો? ભગતની લાયકાત ભાવ જ છે. મનુષ્ય હોવા જોઈએ આપણો ભાવ હોય ઉગરવાનો. અને ગુરુના શરણે ગુરુમાં ભગવાન ભારો અને એક એક શબ્દનો મંત્ર માનો. અત્યારે પેલા આવો ત્યાં તમારા દેહમાં છૂટવું હોય તો આ મંત્ર બોલો. તમારા પૈસા જોતા તો આ કુબેર ભંડારીનો મંત્ર બોલો, તરત માણસ સોટી પડો. જે મંત્રથી છૂટવાનો એ મંત્ર ઘણા ભૂલી ગયા, યાદ નથી ગુરુનો મંત્ર. જેનાથી આપણે ઉગરવું છે છેલ્લો એ મંત્ર જ્યારે ગુરુ યાદીમાં છે તો જમણી તાકાત નથી તમારી જોડે આવે. અને ગુરુનો એક મોટામાં મોટો ઉપકાર જ્યારે તમારો કોઈ નથી તેથી આવો. ભલા આપણે ટેકડા કરતા, આપણે ગુરુના વગર બધા ગાડીઓ ફરતા, બધે ફરતા, પણ જેથી જમનું તેડું આવશે આમાંથી નારી ઉતાળો ચડતું છે ને તેથી આવડાવો પાડે. એટલે ગુરુની જરૂર છે. અહીંયા આપણી જગ્યા કરશે. નકર કર્મ વાળા તૂટી પેલા હરાજીને ઘોડે પેલા મજૂર થાય
પછી લઈ જાય બધું થાય. તો બાપ હોય છોકરો તો લેવા આવે કે મારો છોકરો હેડો એમ ગુરુ છોડાવવા થોડા હાથીમાંથી. આ બધા અનુભવ માટેની વાતો છે. ખાલી સાંભળીને આપણે હા આખરી બિરદાર હતા ને એવા એવું નહીં મારા. આ પ્યારી વેચજો, નામનું ભજન કરજો અને ગુરુમાં ભગવાનનું રૂપ જો. હું કાયમ કહું ભગવાન અરૂપ છે. જે વ્યાપક ભગવાન છે અરૂપ છે, એનો કોઈ રૂપ નથી, એવો એનો કોઈ ફોટો પડ્યો નથી, એનું કોઈ નામ લખાયું નહીં. કેટલા નામનો હરિ તારા નામ હજાર નહીં, હવે તો કરોડ કયો તો ઓછા પડે. અત્યારનો ભગત લખવું હોય તો એમ લખવું પડે હરિ તારા નામ અબજો, એમ લખવું પડે. જેટલા નામ છે બધા ભગવાન જ છે. એટલે એમાં ભૂલું પડ્યું કેવા પેપરમાં લખી. એટલે કબીરે કીધું છે ને કેવું આમ કલમ કરવું, સાત સમુદ્રની સહી કરવું, પૃથ્વીનો કાગળ કરવું, તો કે ગુરુકુળ લખ્યું ના થાય, ના લખાય ને. એટલો મોટો વ્યાપક છે, અરૂપ છે, અનામ છે, છતાંય આપણા માટે નામ લઈને આવ્યો, રૂપ લઈને આવ્યો તો. અને ઓળખાય શું? સ્વરૂપ. તમારા પોતાનું રૂપ. સ્વરૂપ એટલે તમારા પોતાના રૂપે ઓળખાઈ ગયા સ્વરૂપ. હિમે ગુરુએ દાવો ના કીધો મારું ભજન કરજે, તારું ભજન કર. અને આપણે આપણું ભજન કરી તોય બોલાવો. આપણે પોતાના ક્ષેત્રમાં કામ કરવું હોય તો આપણે કોઈની વાટ જવાય? આપણે કયા બે સાના માના કોઈ ઘર નથી બીડી પી પોતાનું હોય એમાં કઈ. હમણાં કોઈ બીજા ધણીનું કરતા કે બે ઘડીક બીડી પી, હમણાં દાડો હાથમાં દે, હાલો આખો દાડો કામ કરી કઈ થાકી દઈ. હાથી હોય તો એવું કર. પણ એ ઘરનો માલિક જ હોય ખેતરનો, એ સારું જેવી તેવી બીડી પીને પાછું મંડી પડે. હા બેસી જાય ને પાછો કામે લાગી જાય. એમાં આપણું ભજન કરવાનું, બીજાનું ધ્યાન કરવાનું. બીજાના બામણ છે ને, બીજાના જાપ જપો. હા કે હું તારા કઈ બામણ હતા આપણા, આ બાજુ ગયા કંઈક સૌરાષ્ટ્ર બાજુ, આ બાજુ કામ નહોતું મળતું. અત્યારે પેલા કાશીના સોપાની બધા બહુ આવે. એટલે હું પૂછું કે અમારે જેવા કેટલાય હાથી ગડી ઉપર, એટલે ગામ લીઠાઈ જાય આપણે સોપાજી સવાર. એટલે એ બ્રાહ્મણ ગયા ટૂંકમાં સૌરાષ્ટ્રમાં, એ બાજુ રાજા સાહેબનો જમાનો તો પહેલાની અત્યારની વાત કરતો નથી. એ બ્રાહ્મણ ગયા, 4 બ્રાહ્મણ ગયા કામ કરતા કરતા. એમ રાજા મળી જાય ને રાજાને હારે કંઈક પૂરો નોજી લે ને. બ્રાહ્મણ કે શું કે રાજા તમારું નડતર કરી નાખું, તમારું બહુ પુણ્ય છે, તમારા પરિવારનું ઘડિયાળનું બધા આખા રાજના રાજ્યોનું પુણ્ય ભેગું થયું, તમારા તો ભારત હાથના. પણ થોડુંક તમારા રાહુ કેતુનું છે. અમે 1.25 લાખ જાપ જપી 1.25 કરોડ તો તમારું પતિ જાય. કે કેટલા થાય? કે આમ તો લગભગ તો 1 કરોડ જાતો થાય, પણ જો બીજા કોઈક મારા જેવા આવી જાય ને પાછા 4 આવ્યા હતા ને, એમને કીધું તમને કામ એકબીજા ના જળે, બધા ભેગું કરવું. કે આ તો અમે ઉતાર કરશું 15 તારીખે પડતો, મહિને પડતો, જેવા એમાં બરોબર અઠવાડિયું અને જાપ જપે ગોતતા બીજો આવ્યો. કે શું? કે બેસી જા, રાજાના જાપ જપવું. કે શું? કે હું રાજાના જાપ જપું. એ પેલા બિચાર બ્રાહ્મણ અહીંયા આવડતું નતું કર્મકાંડ બધું, એને ચાલુ કર્યા જપવાના. કે તું જપે હું જપું, તું જપે હું જપું. પછી ત્રીજો બ્રાહ્મણ આવ્યો. રાજાને કે હટ આપણે પતાવવું હોય આ બધા આવું, કે તમે હટ ને હટવું હોય નડતરી તો આને બે હટ દો, સંતાન મેં સમજી લઈશું બધા એકમાં ભાગમાં તમારી જે શીખ આપો એમાં. પછી ત્રીજો આવ્યો પણ કે સીના જાપ જપો હો. પહેલો કે હું તો રાજાના જાપ જપું. પેલા કે તું કે હું એમ કહું તું જપે હું જપું. કે પેલો કે પણ આ ક્યાં સુધી આવશે, આ કપ ક્યાં સુધી આવશે, આ કપ ક્યાં સુધી આવશે? એમ કે આપણે તો પેલો રાહુ કેતુમાં જપતા નહીં, તું કે હું જપું. પેલો કે આ ગપ ક્યાં સુધી આવશે? આને એવા જાપ જપવા માંડે, આ ગપ ક્યાં સુધી આવશે, આ ગપ ક્યાં સુધી. ચોથો આવ્યો ભેગો કે ભાઈ આને લઈ લો ને હટપતિ થાય, મહિનામાં પૂરું કરી દઈ, 4 ભેગા દાદા છે. એમ કે તુલસીના જાપ જપાય, કે હું તો રાજાના જાપ જપું. એ પેલાને કીધું કે હું એને કહું તું જપે હું જપું, અહીં ક્યાં આવડો કહીશું. ના આવડતા હોય ચાલે બાદ ની હોય ને, આવડતા ત્યાં ઘરમાં ન ચાલી. પછી સીધો કે હું એમ કહું કે આમને આવડે આ ગપ ક્યાં સુધી આવશે? એ પેલો કે હાલો તમે હાલવા દો, હાલો તમે હાલવા દો.
એમાં આ જગતમાં બધું ગપે ગપ છે મારા, સાચું નામ છે પરમાત્માનું મારા. એટલે એમાંથી નીકળી આપણે અત્યાર સુધી બધું ગપ જ હતું ટૂંકમાં, ખોટું જ કૂટવાનું હતું સમજે. હવે સાચું કૂટવાનું આવ્યું, સાચું આપણને સાચા ગુરુ મળ્યા, હવે સાચું આપણે થવાનું રહ્યું. ગુરુ સાચા, એનું નામ સાચું. પણ ત્રિવેણી ત્રિકુટી કરવી હોય નહીં કે ત્રિકુટીમાં તમાશા કે ત્રિવેણીમાં તાલ મળો. જો આ ત્રિવેણીમાં ગુરુ સાચા નામે સાચું, હવે આપણે સાચા થઈ જાવ પૂરું થઈ જાય. તો રાજા ખોટો, પ્રજા ખોટો, કુડી રાજા કુડા પ્રજા, આ જગતમાં બધું ખોટું. માતા પિતા જેટલું જગતમાં દેખાય બધું ખોટું. હવે આપણે સાચા થઈ જાય. સાચા ક્યારે થઈ? સમર્પણ થઈ જાય ગુરુને, એથી સાચા. કઈ ના રે એથી સાચા, કઈ ના હોય લ્યો કશું નહીં, નહીં તો સાચા થવા કે જોઈ લો મને પાસે કઈ નથી. એમ ગુરુ પાસે કહી દો હું કઈ નથી. આ તો ગુરુ પાસે જઈને કહ્યો હું તો ડેલિકેટ છું, હું તો પ્રધાન, હું તો ઓફિસર છું, હું તો આટલા કમાઉં છું, હું તો અમારા નાતનો આગેવાન છું. પણ ગુરુ પાસે કંઈ નથી, કંઈ નથી. અને કંઈ ના હોય ત્યાં જ્યાં કંઈ નથી ત્યાં ભગવાન છે. ભગવાન તો બધે હ, પણ આ માઇક આવી ગયું એટલે ભગવાન કહી ગયો, માઇક આવી ગયો. આપણે શું કઈ માઇક ના હોય તો ભગવાન જ હતો. જ્યાં કોઈ નથી ત્યાં ભગવાન છે, જ્યાં તમે આવ્યા ત્યાં ભગવાન કહી ગયો. આકાશ બધે પણ આકાશમાં વસ્તુ આવે આકાશ જતું. એવી રીત છે મારા. એટલે સ્વામી કેરા સુખને ભાઈ પરણેલી સ્ત્રી જાણે, શું જાણે કુંવારી કન્યા પિયરી જ વખાણ. પછી જે અનુભવના ઘરમાં ઉતર્યા નથી એના આ વાતો બધું અટપટું લાગે. બાપા કે અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ ઝીણી. આ તો સદગુરુના વેચ્યા વેચાઈ જેવી મળી વળ્યા ઓહમ સોમને. એટલે મારા બાપ અનુભવે પદ પામીએ પદ છે તુલિયા તીત. આ તો પોતે લાગ્યું પોતે રહ્યું એ દ્રઢ અનુભવની રીત. એટલે આપાપણું મટાડવા માટે આ સત્સંગ છે, ગુરુની જરૂર છે. આપણે હમાવવું હોય એને જ રાખવું પડે. ભાઈને ઘર માંડવું પણ કોનું માંડે? છેલ્લું 4 મજલાનું મારા મકાનમાં ઘર માંડે, 7 માળની હવેલીમાં ઘર માંડે, ઝૂંપડામાં વર હોય ને એનું ઘર માંડે. તો આ ઘરમાં ઘરનો ધણી ગયો, સુરતા ગોતી રહી ગયો, એ બધી બહાર ગોતતી હતી. હવે ઘર ધણી તો ઘરમાં હોય કે બહાર હોય? હવે પોતાને ભાઈ વિના ધણીને ગોતવાની ને કે મારા ધણીને ભાર્યો, મારા ધણીને ભાર્યો, તો કોણ થાય એનો ધણી? અને થાય એ ખોટા જ હોય. એમ કોઈક કે હું તારો ધણી, એ તો ઓળખતી નહીં ધણી. એમ ખોટા માને હતા, બધી ખોટાના માને ખોટા. હાચો હવે મળ્યો મારા, હાચો રે ધણી મારો નોંધારાનો આધાર. નોંધારા બની જાઓ તેથી તમારો આધારી બની જાય. એટલે દુકાનમાં સ્વામીના સુખને બેની પરણેલી. એટલે અનુભવની વાતો અનુભવી જ જાણ મારા. મૂંગાની સાકર છે, મૂંગા હોય તો જાણે. કહે કબીર ગુંગે કી સમજ્યા તો ગુંગા હોય તો જાણે. એટલે અનુભવની વાતો છે બધી. મહાપુરુષોના ઘરની આ બધી ઉર્મી છે, બધી આત્માનું રમણ છે. એમાં થોડુંક ધ્યાન દેવું આપણે, અને બને એટલું જીવનમાં રતિ ભારે ઉતારતા શીખવું આમાંથી અનુભવમાં કરવું બસ. એટલે આ જો વાતને સમજવી હોય, સ્વામીના સુખને પામવું હોય, તો બીજી બધી ફોકટ વાતોમાં નહીં પડો. બધી રોચક વાતો, કથા એવું આ ના ને થઈ પેલા થવાની વાતો છે. હાજર છે એની વાત ક્યાં? કે તમે 3 દાડા મોરા આવ્યા તો વિનુ બાપા કે આ બહુ જલસો હતો અમારે, ખાવાનું કેટલું ભાત ભાતનું દીઠ વીટનું વાતો જ કરી નાખી બધી. હજુ હવે 2 દાડા પછી આવજો ને, પણ કહો તારે ભૂખ્યા હતા, રોટલો હતો નહીં. એમ ભગવાન થઈ ગયા ને હજુ થવાના, પણ આપણે હાલ કોઈ અમામ મળે ને, મિલાદે કોઈ સંત ફકીર યસો સંત ફકીર એવું મળી જાય ને મારા બાપમાં તો કામ કરે. એવું હાલ કર્મમાંથી છોડાવે એવો જોઈએ. પછી વધાર કરે શું કામનું? વધારવાળા ભગવાન વાયદાના વેપાર વાળે ના થવું, હાજર સોદા કરી દેવા. બસ રોકડો મળતો હોય ત્યાં ઉધારની વાતો સોચે, હું કોઈ ના કરું.
લોહી પીશું આપણે. શીર સાટનો સોદો હતો ये तन विष की फेलरी गुरु अमृत ने खान. શીર સાટે જો આ ગુરુ મિલે તો भी સસ્તા જાન. આ શીરના સોદા છે ને મારા બાપ. આ તો સુરાનો સંગ્રામ છે ને. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયમનું કામ. પ્રથમ પહેલું મસ્તક મેળવું અને પછી વળતું લેવું નામ. સતારસા બાપુ કે ગુરુના ચરણમાં રહી દાસ સતાર ગુરુદેવના પ્રતાપે પરણી મોજો માણે. લેવું હોય જો સુખ સ્વામીનું પરણો વચન પ્રમાણે. ગુરુએ જે તમને ગુરુગમ બતાવી એ ગુરુગમની રીતિ નીતિ જાણી લો અને હકે હાલો. રૂઢી રીત પાડો, રીતિ પાડો. આ બધી રીતભાત શીખવી પડશે ગુરુગમની. આમાં નાટક નહીં ચાલે. આમ હાચું બાપનું નાટક કરજો છોકરાને. એ હાથા રહેવાના જ નહીં તમે. ઘણી વખત છોકરો જતો રહે બાપને મૂકીને અને જતો રહેવાનો. છેવટે પછી આપણે જતા રહે જીવ રહે આપણે નહીં હોય. આમાં ટૂંકમાં બાપ કે દીકરો કે બાપ બહુ કે પતિ કોઈ કઈ રહેવાનું નથી. નામ રહનતા ઠાકડા નાણાં નહીં રહનત. કીર્તિ કેરા કોટડા પાડે તમારી કમાઈ પડે છે. આ તર આપણે આ મામીયા બાપુની કમાઈ છે ને પાછા બાપા એની કમાઈ પાછા બાપા. ઉગારામની કમાઈ છે ઉગમ પહોંચ. કેટલી કમાઈ કેવડું મોટું નામ ઊંચું થાય. કમાઈ કરો તો થાય ને. બાપનું નામ ઊંચું કરવું તો કમાઈ કરો. ખોચો તો ના બાપનું નામે ભેગું ખોવાય મારા બાપ. તો મનુષ્ય મળ્યો આવા સમૃદ્ધ ગુરુ મળ્યા નામ આપ્યું. હવે કૃપા મેળવી કીધા મળ્યો કૃપા થાય એથી વાત છે. ગુરુને કયા ગ્રા ગમા ટૂંકમાં રૂપાળા ના ગમા. તારા દ્વારાની યાદે ક્યાં દેવાની તો કયા ગ્રા થઈને રહ્યો ગુરુના. અને ગુરુ કઈ બહુ એટલો દાવો નથી પડ્યા પડ્યા ભજન કરજો એવું કે. હાલ એની રીત છે અત્યારે તો તમે હુતા હુતા ભજન કરો ને મારા બાપ. આજે હુઈ જાઓ પછી તમને ટાઈમ હોય ને. ઘણા કે અમારે કામ નથી ધંધો અને આમ નોકરી છોકરા ધમના માયાના જીવ બધા અમે કે. હવે 92 લાખ બાળવાના ધણીને માયા નહીં નડીને આપણને માયાના જીવ. એવા મોટા મોટા સમ્રાટ પુરુષો આ ભક્તિ માર્ગમાં બધું છોડીને આવ્યા અને આપણને એક પછેડી કર્મ હોય તો એને ઠેલાય નહીં છૂટતા. બીડીના ઠોંઠા નહીં છૂટતા. તમાકુની પડ્યું નથી છૂટતી. આપણે માયાના જીવ થઈ જાય. માયા 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 માયા. અને બીજાની વાતો નથી. માયા માયા શીત સાત પોકારે અચલ જે ખાવાય. ગુરુના બાળકો માયા માયા કરે એટલે આપણને અચલ જીનું થવું જોઈએ. જગતના જીવ તો અજ્ઞાની. આને શું માયા નડે ખરા. પડ્યા પડ્યા ભજન કરો ને મારા બા. છેલ્લે જ્યારે હોઈ જવું ભજન કરતા કરતા હોઈ જાઓ ગુરુમાં હોઈ જાઓ. માના ખોળામાં છોકરો હોઈ જાય કેવું સલામત છે. ઘોડિયામાં ઘડીએ ઘડીએ ઘોડી બંધ થાય એટલે જાગીએ જાય અને માના ખોળામાં માં હાથ પંપાડતી હોય છોકરો હોઈ ગયા. એને ખબર નિર્ભય થઈને હું તો માના એમ માના ખોળામાં આ ભક્તિ માના ખોળામાં મનને મૂકીને હોઈ જાઓ આખી રાત તમારી. અને પડ બંધાઈ જાય. ગુરુના ઘરમાં હાજરી થાય. ભજન તમારું થાય. 8 કલાકનું ભજન થઈ જાય હોય. અને ઉઠો એટલે ભજન. હવે રામણ નહીં સાવો કર્યો મોડું કર્યું ટિફિન નથી કર્યું કોઈ કકડાટ નહીં. ભજનમાંથી જો એટલે કકડાટ કરે. અમારા ઘરમાં અમારા ભેગા એક ભગત કરતા મારા ભેગા. એના ઘરના હવારમાં ચોખ્ખો કર્યો. હા નાઈ દો ને હા બાપાની ભાઈ હા હેડે ના હેડે ભજન. એટલે મેં પછી જો મેં શું હતું બેન એ આ ભાઈએ કંઈક કીધું નહીં કે ના એ તો શું ભજન નથી આવે શું કે. એવું હમણાં જો જુગાર રમીને આવ્યો તો નહીં મેં હારીને આવ્યો કાં તો દારૂ ટેકીને આવ્યો તો તમે કહેતા ને તો ધોકો લે જ પેલો. અને ભજન નહીં આવ્યો તો બિચારો બાપા કઈ વાંચે નહીં હવા હો નહીં. આ તો બાપા હારે કોઈ હતું નહીં મને કે વાત લઈ જો ને હું ભજનમાં ગયો ત્યાં શું કરી એમ કરીને એનો ઝઘડો પતી ગયો. અને પેલો ધોકો માર્યો તો દારૂ વીજ્યો હતો. એટલે ભજનમાં જવું તો ઝઘડાય નહીં થાય. બધું અંતરમાં ફેરવી દે. સમાધાનનો રસ્તો સાચો. સમાધિનો રસ્તો નહીં શીખવો એમાં બધા નાકોડા આવા મોટા ફોડી દેશે આંસુના કાતર કરી દેશે તો એ સમાધિ નહીં લાગી. અત્યારે એટલા બધા ડર ઘાલી દીધા જગતના. એમે આ વાયરસ નાન મારવડાય વગર થયો હોય
ગમે એવું રખી લે તો આમાં થાય. શરીર આખા ખોખલા કરી નાખ્યા, મગજ આ બધા ભૌતિક સુવિધાએ મગજ ખોખલા કરી નાખ્યા, સમાધિથી નહીં લાગે. એના કરતાં આવા સદગુરુના શરણેથી સમાધાન કરી લેવું. બોલો સદગુરુદેવની.